રાજ્યમાં અત્યારે ચોમાસું બરોબરનું જામી ગયું છે। જ્યાં જુઓ ત્યાં સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે। સાયક્લોનિક સિસ્ટમ જે બની હતી, એક લો પ્રેશર સિસ્ટમ બની હતી, એ ધીરે ધીરે આગળ વધી અને એના કારણે પણ ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે આગાહી આપી છે પ્રમાણે 10 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે। દરિયામાં આજે ભારે કરંટ પણ જોવા મળ્યો હતો। રાજ્યમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે ભરૂચ, સુરત, જામનગર, રાજકોટ એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે અને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। એ બધી જ જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે। તો આગળ હવામાન વિભાગ શું કહે છે એ સમજીએ। પહેલા વિંડીથી સ્ટાર્ટ કરીએ તો વિંડીમાં તમે અત્યારે જુઓ તો તમને જે કહેવાય કચ્છનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ, એટલે આજના દિવસ તો હવે પૂરો થઈ ગયો છે એટલે ત્યાં આજે ભારે વરસાદ પડ્યો છે। પણ 28 તારીખથી જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે। એટલે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બધે જ વરસાદ પડવાની સંભાવના છે। 29 તારીખે સિસ્ટમ જ્યારે પસાર થઈ જશે એના પછી વરસાદ થોડો ઓછો થઈ જશે, એટલે 29 તારીખથી ફરીથી વરસાદમાં મોન્સૂનમાં થોડીક બ્રેક આવશે અને પછી જે રીતના રાબેતા મુજબ જે વરસાદ પડે છે એ રીતના ફરીથી વરસાદનો એક રાઉન્ડ છે એ ભારે વરસાદ લઈને આવશે। અત્યારે જેટલા દિવસ વરસાદ પડ્યો એટલા દિવસ સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ ઓછો વરસાદ પડ્યો છે, એ પણ હવે ધીરે ધીરે કવર થઈ જશે। 30 તારીખની સ્થિતિ જુઓ તો આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વિંડીમાં દેખાઈ રહી છે, પછી પાછો થોડો ધીરે વરસાદ પડશે। વિંડીમાં જે આગાહી છે એના કરતાં પણ વધારે આપણે એવું માનીએ કે હવામાન વિભાગ જે આગાહી કરે એ સચોટ આગાહી હોય છે। ઘણા બધા પરિબળો જોઈને હવામાન વિભાગ આગાહી કરતું હોય છે। 28 તારીખની સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ અને આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ કરે છે। 30 તારીખે જેમ કીધું આપણે કે થોડી બ્રેક વાગશે, એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે। ક્યાંય પણ ભારે વરસાદ નહીં પડે બીજા વિસ્તારોમાં, અને જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। 1 તારીખથી અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ અને નર્મદા આટલા વિસ્તારોમાં વરસાદની સારી એવી શરૂઆત થશે। જે મોન્સૂન બ્રેક આપણે કહી રહ્યા હતા એ બ્રેક પૂરી થઈ એના પછી દક્ષિણ ગુજરાતથી ફરીથી મોન્સૂન એક્ટિવ થયું અને ત્યાંથી જે ભારે વરસાદ લઈને આવ્યું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને 30 તારીખ અને જુલાઈનું જે પહેલું અઠવાડિયું છે ત્યારે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ શું કહી રહ્યા છે એ પણ સાંભળો, કારણ કે પરેશભાઈએ ખેતીને લગતી ઘણી બધી વાતો કરી છે। ખેડૂતોને જે વાવવા લાયક વરસાદ પડવાની જે સમય હોય એ ક્યારે છે અને કેટલો સમય એવો છે કે જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। ખેડૂતો માટે ઘણી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે, તો પરેશભાઈને સાંભળીએ। જે 26 અને 27 જૂન આ 2 દિવસ એવા હતા, એમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું પણ છે, તો અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પણ નોંધાયો છે। એટલે ઘણી જગ્યાએ 26 અને 27 તારીખે પણ નોર્મલ કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે અને આવતીકાલથી 28 તારીખ છે, એટલે 28 તારીખથી જે અમે ઘણા સમયથી જણાવતા હતા એમ 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીનું જે સેશન છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનું સેશન ગણી શકાય। આમ જોવા જઈએ તો રાજ્યના અનેક તાલુકાઓનો વારો છે એ અત્યાર સુધીના રાઉન્ડની અંદર આવી ગયો છે। વાવણી લાયક વરસાદ થઈ ગયા છે, પણ હજુ પણ ઘણા બધા વિસ્તારો બાકી છે, ઘણા બધા તાલુકાઓ બાકી છે, અમુક ગ્રામ્ય વિસ્તારો છે એ બાકી રહી ગયા હશે। આમાં ઘણી જગ્યાએ એવું પણ બન્યું હશે કે એક તાલુકાની અંદર લગભગ કહી શકાય કે 2-5 ગામ બાકી રહી ગયા હોય અને 2-5 ગામની અંદર વાવણી થઈ હોય। આવી પણ ઘટનાઓ ઘણી જગ્યાએ બની હશે, કેમ કે આ છૂટાછવાયા વરસાદો છે અત્યાર સુધી જોવા મળ્યા છે અને એકંદરે એવું પણ કહી શકાય કે 2024ના ચોમાસા દરમિયાન જે એક વાવણી લાયક વરસાદ થતા હોય ને એમાં આપણે જે એક 2 થી 3 રાઉન્ડની અંદર વાવણી થતી હોય એમ રાઉન્ડ તો ચોક્કસથી આવ્યા છે, પણ ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે એક ગામની અંદર અડધી સીમમાં વાવણી થાય, અડધી સીમમાં ન થાય, આવી પણ ઘટનાઓ બની છે। એટલે આવું જે ઘણી વર્ષે બનતું હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ ચાલુ વર્ષે પણ થયું છે। હવે ખાસ કરીને સારા સમાચાર એ છે
કે આવતીકાલથી એટલે કે 28 જૂન 2024 થી લઈ અને 3 જુલાઈ 2024નું જે સેશન છે એટલે કે આ જે એક અઠવાડિયું જે છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, જેની અંદર સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારનો વારો આવી જશે. અત્યાર સુધી એવું બનતું હતું કે અમુક સીમિત વિસ્તારોનો વારો આવ્યો, અનેક વિસ્તારો છે એ વરસાદથી વંચિત હતા, પણ હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે ને આ રાઉન્ડ છે એ હવે વાવણી પછીનો જે રાઉન્ડ કહી શકાય એ ટાઈપના સામાન્ય વરસાદ હશે. એટલે કે આની અંદર કોઈ જાતનું ગાજવીજ કે તોફાન સાથે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો નહીં હોય. જે આવતીકાલે 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીનું સેશન હશે એ રાબેતા મુજબનું સેશન હશે. શાંતિથી વરસાદ વરસશે, જેથી કરીને આપણે નુકસાનીના ચાન્સ છે એ પણ ખૂબ ઓછા હોય. એટલે આ ખૂબ સારી વાત છે. ને હવે આપણે હમણાં જે પવનની સ્પીડ હોય પણ નોર્મલ નજીક અત્યારે આજથી આવી ગઈ છે. તાપમાનથી ઘણા બધા જે આપણે કહી શકાય કે લગભગ 5 મહિનાથી આપણે તાપમાનથી પરેશાન હતા એમાંથી પણ છુટકારો મળી ગયો છે. હા, એક ચોક્કસથી છે કે જે ગરમી ઉકળાટનો માહોલ ચાલી રહ્યો છે, આવતીકાલથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે, જેને કારણે ગરમી ઉકળાટમાં પણ હવે આપણે ધીમે ધીમે ઘટાડો થતો જશે. અને આ જે 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીનું જે વરસાદનું સેશન છે એ સેશન દરમિયાન આપણે ઉનાળાથી સંપૂર્ણપણે મુક્તિ મળી જશે અને ચોમાસું છે એ આપણે રાબેતા મુજબ ચાલુ થઈ જશે. અને એકંદર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ આવનારો જુલાઈ મહિનો છે ખૂબ આપણા માટે સારો રહેવાનો છે.